આ છે દ્વારકાધીશની ટ્રીપનો ભાગ બીજો. ભાગ પહેલો હજી તમે ન જોયો તો જોઈ આવજો. આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આવી ગયેલો. પાર્ટ 1 ની અંદર તમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરાવ્યા અને દ્વારકાથી નજીક આવેલા માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલો ભટકેશ્વર મહાદેવના પણ દર્શન કરાવ્યા અને શ્રી કૃષ્ણના ધર્મપત્ની રુક્ષ્મણીજીના પણ મંદિરના તમને દર્શન કરાવ્યા. ચાલો હવે ભાગ 2 ની શરૂઆત કરી દઈએ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીમરાળામાં. મંગલમાની જન્મભૂમિ છે, ત્યાં આપણે પ્રાગટ્ય ભૂમિ જન્મભૂમિ છે. ભીમરાળા મોગલમાનું મંદિરનું દર્શન કરી દઈએ તમને બહારથી. જો આવું કંઈક ભીમરાળા મોગલમાનું મંદિર છે ને ખૂબ જ મોટી સંખ્યામાં મહાપ્રસાદનું આયોજન ચાલી રહ્યું છે. ટ્રાફિક પણ ખૂબ છે, તમે જોઈશો અહીંયાથી લઈને સેટ અહીંયા સુધી ટ્રાફિક છે. બતાવી દઉં તમને, પબ્લિક ખૂબ આવી રહ્યું છે અત્યારે. આ શ્રી મોગલધામ ભીમરાળા જોઈ શકો છો તમે. ભીમરાળા મોગલમાનું મંદિરનો કંઈક બહારથી સરસ મજાનો આવો નજારો બતાય છે. બતાવી દો, પબ્લિક પણ ખૂબ આવેલું છે અને મા મોગલની જન્મભૂમિ છે એવું કહેવામાં આવે છે ભીમરાળની અંદર. જો અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે બહારથી આપણે ઉતારી લીધું છે. અને અહીંયા મહાપ્રસાદનું આયોજન છે અને આજે મંગળવાર હોવાના કારણે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવેલા છે. ખૂબ વિશાળ સંખ્યામાં જગ્યા અને એવું છે. જો તમને બતાવી દઉં, જો આ તમે મા મોગલમાંના દર્શન કરી લીધા હોય ને મિત્રો કોમેન્ટની અંદર જય મા મોગલ લખવાનું ભૂલશો. મિત્રો આપણે બેટ દ્વારકાની અંદર એન્ટ્રી લઈ લીધી છે ને. આમ તો જો આમ લેપર નજારો જો આમ વિશાળ રેન્જમાં ફોટો આવેલા છે એટલે દરિયા કિનારે જોવા એટલે બધા ફોટ છે. વાત ન કરું, તમે જો મિત્રો આ બેટ દ્વારકા જવાનો રસ્તો છે. રસ્તો અત્યારે આગળ થોડોક 1-2 કિલોમીટર હાલશો ને એટલે બેટ દ્વારકા આવી જશે. બતાવી દઉં, જો એટલા બધા ફોટો આવેલા છે. ફોટો છે ને અહીંના પાણીની વાત એક મિત્રો બહુ આપણે જાણવા મળે કે જો આ બેટ દ્વારકાની અંદર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અને આ બાજુનું જો પ્રસાદીનું વિતરણ છે. આવી રીતના કંઈક દ્વારકાધીશની પ્રસાદીને એવું વેચાય છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ બેટ દ્વારકાની જગ્યા છે. અહીંયા દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે, તમે જોઈ શકો છો. આવું કંઈક છે અંદર છે. આપણે અત્યારે તો બંધ થઈ ગયું અને વિડીયો શૂટિંગની પણ મનાય છે. અહીંથી કંઈક તમને જે ધજા દેખાય ને ત્યાં છે દ્વારકાધીશનું મંદિર. 4 વાગે ઓપન થવાનું છે અને આગળ દેખાય એ ભોજનાલય છે. આવી રીતના હતું. તમે કોણ કોણ આવી ગયેલા છો જરા કોમેન્ટમાં જણાવી દેજો. ચાલો મિત્રો, તમને હું બેટ દ્વારકાની નગરી બતાવું. જો બહારથી અહીંથી જો સુદર્શન સેતુ બતાવી છે ને આ નીચે જો આવી રીતના બધી શોપ આવેલી છે ને આ બધે વેચાય છે. જો આવી રીતના છે બધું. નીચે જાય છીએ આપણે.